નમસ્કાર મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને ખુશી રહે, તો આજે સાંભળો ભગવદ્ ગીતા પર આધારિત આ અમૂલ્ય વાતો. હે મનુષ્ય, ઘરમાં સુખ શાંતિ લાવવી હોય તો સૌથી પહેલાં તમારું મન શાંત રાખો, કારણ કે જ્યાં મન શાંત હોય છે ત્યાં જ ઘર શાંત બને છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ પોતાના મનને કાબૂમાં રાખી છે તે જીવનમાં શાંતિ મેળવે છે. 1. સત્ય અને સારા શબ્દો બોલો. ઘરમાં ક્યારેય ખોટું બોલશો નહીં અને કડવા શબ્દોનો ઉપયોગ ટાળો. સારા શબ્દો ઘરમાં પ્રેમ અને સમજણ વધારે છે. 2. ક્રોધ અને અહંકાર છોડો. ઘરમાં ઝઘડા કેમ થાય છે? કારણ કે ક્રોધ અને અહંકાર વધારે હોય છે. જો તમે આ બે વસ્તુઓ છોડશો તો ઘરમાં આપોઆપ શાંતિ આવી જશે. 3. એકબીજાની મદદ કરો. ઘર એ ફક્ત રહેવાની જગ્યા નથી, પણ એકબીજાનો સહારો છે. જ્યારે પરિવારના સભ્યો એકબીજાની મદદ કરે છે ત્યારે ઘરમાં સુખ વધે છે. 4. ભગવાનને યાદ કરો. દરરોજ થોડો સમય ભગવાનને આપો. પ્રાર્થના કરો, ભજન કરો અથવા શાંતિથી બેસીને ભગવાનને યાદ કરો. આથી મન શુદ્ધ થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. 5. સારા કર્મ કરો. યાદ રાખો, જેવું આપણે કરીએ છીએ તેવું જ આપણા જીવનમાં પાછું આવે છે. જો તમે સારા કર્મ કરશો તો તમારા ઘરમાં સુખ જરૂર આવશે. 6. સંતોષ રાખો. ઘરમાં અશાંતિનું મોટું કારણ છે અસંતોષ. જે છે તેમાં ખુશ રહેતા શીખો, ત્યારે જ સાચી શાંતિ મળશે. જો તમે આ સરળ નિયમોને જીવનમાં અપનાવશો તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમ હંમેશા રહેશે. એટલે હંમેશા સત્ય બોલો, ક્રોધ છોડો, સારા કર્મ કરો અને ભગવાન પર વિશ્વાસ રાખો. જય શ્રી કૃષ્ણ.